જાતા જતા ગળગળા થઈ ગયા ને જય પ્રભુ બોલ્યા અને આ જવા ગમતું નહોતું એમને, જવું ગમતું નહોતું. અને એ પહેલાં એવું કીધું હતું કે ये सब हम मिस करेंगे, ये सब हम मिस करेंगे, मिस करेंगे, मिस करेंगे, આ બધું જ એમ. कभी मिस नहीं होता, कभी ना मिस जो सत्य परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 117 पेज नंबर 1500. पेज नंबर 1500 सर्ग 117. तळाव कमळ અને હંસ આદિનું વર્ણન. આ 117માં સર્ગમાં અનેક જાતના કમળોથી સુશોભિત એવા તળાવ વિશે વર્ણન આવશે અને તેના પ્રસંગથી કમળ, ભમરાઓ અને હંસ ઇત્યાદિ વિશે પણ વર્ણન આવશે. જેમ નાના પ્રકારની જળ યોનિઓના સંબંધથી કોઈ સુગ્ન માણસનું મન જર્જર થઈ જાય છે, તેમ જળ યોની કમળોના સંબંધથી આ તળાવ જર્જર થઈ ગયું છે. આમ તેના કમળોનો ઠેઠ જર્જર દશા સુધી પહોંચાડનારા એવા તરંગોના ભ્રમણને લીધે અત્યંત વ્યાપ્ત થઈ રહેલા અને સંસાર સાગરમાં ચકરીઓ પેઠે થયા કરતી ઈચ્છા, દ્વેષ આદિ વૃત્તિઓના ફેરફારોની માફક અસંખ્ય રૂપે દેખાતા એ કમળોને ગણવાને કોણ સમર્થ થઈ શકે? અહો, જળના અને જડના સમાગમની ક્રિયા આશ્ચર્યકારક જ છે. કેમ કે અત્યંત સદગુણી કમળ જળના સંબંધથી પોતાના સુગંધ, સૌંદર્ય, મકરંદ આદિ ગુણોને દોષની પેઠે જ કંઠમાં રાખી અંદર જ છુપાવી રાખે છે અને બહાર સર્વ મનુષ્યોને ખરાબ કાંટાઓના સમૂહ દેખાડે છે. જે ગુણો કમળના તંતુઓની પેઠે છિદ્રવાળા છે, સુદૃઢ નથી, સૂક્ષ્મ છે, બીજા વડે ઢંકાઈ રહેલા છે, જડતાવાળા છે તથા નિસાર છે, તેવા સદોષ ગુણોમાં ઉપાદેય બુદ્ધિ ન કરતા ઉપેક્ષા બુદ્ધિ રાખવી યોગ્ય છે. ગુણ વડે અને સુંદરતા વડે સુશોભિત
તથા યશ વડે અને સુગંધ વડે પોતાના કુળને પ્રસિદ્ધિમાં લાવનારા મહાત્માઓના અને એવા જ ગુણવાળા આ કમળોના પ્રભાવને વર્ણવવાને વાસુકી પણ સમર્થ નથી. હરિ ભગવાનના વક્ષસ્થળમાં નિવાસ કરી રહેલા લક્ષ્મીજી પણ શોભા માટે પોતાના હસ્તમાં કમળને ધારણ કરે છે, તો પછી તેના કરતાં કમળની બીજી શી પ્રશંસા કરવાની હોય? આ સૂર્ય વિકાસી અને ચંદ્ર વિકાસી કમળનું જળના સંપર્કથી જડપણું અને સૂર્યચંદ્રમા ઉપર દ્વેષ રાખવારૂપી મૂર્ખતા એ બંને વ્યાપાર તો સમાન જ છે, પરંતુ ધોળા અને કાળા રૂપ વડે તે બંનેનું વિસદૃશ્યપણું જણાઈ આવે છે. તળાવોની અંદર નવી ઉદય પામેલી કમળવનની શોભા વિકસિત થઈ રહેલા મંદારાદી વનની સાથે સરખાવી શકાતી નથી. તેમ તારાઓ વડે યુક્ત એવા આકાશની સાથે તેની સરખામણી કરી શકાતી નથી. વળી એકત્ર થયેલા ચંદ્રમાઓના સમૂહ સાથે પણ તેની સરખામણી કરી શકાતી નથી. પણ નૃત્ય કરી રહેલી સ્ત્રીઓના હાસ્યવાળા મુખની શોભા સાથે તેને સરખાવી શકાય છે. અનન્ય ચિત્ત વડે પુષ્પલતાઓનો આસ્વાદ લેતા જે ભમરાઓનું લાંબુ આયુષ વ્યતીત થઈ જાય છે તેઓ જ વિશેષ ભાગ્યશાળી છે. જે ભમરાઓ આંબાઓના સુગંધ અને મકરંદ આદિ સુંદર ચમત્કારનો આસ્વાદ લે છે તેઓ જ ચમત્કારી છે. બાકી બીજા તો પોતાની જાતિમાં એક ભાર રૂપ છે. કમળોની અંદર મકરંદના મદ વડે અને સુગંધ વડે મત્ત થઈ રહેલા ભમરાઓ જે કાંઈ ગુંજારવ કરે છે તેઓ એ ગુંજારવના મિશથી બીજા વનોના સ્વાદ વડે સંતુષ્ટ થઈ રહેલા બીજા ભમરાઓને હસે છે. ખરેખર ખેદની વાત છે કે જે ભમરાએ ચંદ્રબિંબના જેવા કોમળ કમળના ગર્ભની અંદર નિવાસ કર્યો, વિલાસ કર્યો, આનંદનો અનુભવ કર્યો અને શયન કર્યું, તે આ ભમરો શિશિર ઋતુમાં નિરસ થઈ રહેલા વૃક્ષોના પુષ્પોમાં કેમ પ્રીતિ કરશે? બિડાઈ રહેલી મલ્લિકાની મનોહર કળી ઉપર બેઠેલો ભમરો કાળરુદ્ર સૂળમાં પરોવેલા અંધકાસુર જેવો દેખાય છે. હે પ્રિય ભમરા, તું નિરંતર વિવિધ પ્રકારના પુષ્પોના મકરંદનો આસ્વાદ લે છે અને પર્વતોમાં આવેલા લતાગૃહોમાં ભમે છે, છતાં આજ પર્યંત સંતોષ પામ્યો નથી. તેથી હું એમ માનું છું કે તું મકરંદમાં લંપટ થઈ જવાથી દુષ્ટ ચિત્તવાળો થઈ રહ્યો છે, અથવા તને વનમાંથી કશો સાર મળતો નથી. કમળના વનની અંદરના મકરંદનો સ્વાદ અનુભવવામાં કુશળતાવાળા હે ભમરા, તું કમળોના આશ્રયરૂપ તળાવમાં જા. તું તારા મકરંદ વડે પુષ્ટ થયેલા દેહને બોરડીઓના ઝાડરૂપી ગુફામાં રહેલ કાંટારૂપી કરવત વડે કપાવમાં. હે ભમરા, જેમ પંડિત પુરુષ પોતાની યોગ્ય રાજસભા ન મળે ત્યાં સુધી સામાન્ય અને પોતાના સ્વરૂપને અનુચિત એવી રાજસભામાં પણ પોતાનો કાળ કાઢે છે, તેમ તું હેમંત તથા શિશિરાદી ઋતુઓમાં કમળ રસ પીવા ન પામે તો પણ તું અળસીના પુષ્પમાંથી, કમળોના પાંદડાના સમૂહમાંથી અને વિકસિત થઈ રહેલા તમાલમાંથી મળતા મકરંદથી આયુષના બાકી રહેલા ભાગને સુખથી વ્યતીત કર. હે મહારાજ, તળાવના પેટાળમાં રહેલી કમલીઓના કેસરોનો ઉપભોગ કરી રક્ષા કરાયેલી અને કમલિનીના જેવી શોભા વડે રમણીય હંસોની પંક્તિરૂપી નિર્મળ વેલ જાણે સામનું ગાયન કરતી હોય તેમ ગંભીર શબ્દ કરે છે, તે આપ જુઓ. આકાશમાં પોતાની સ્ત્રીને હસીને અનુસરી રહેલો હંસ હિંચકા જેવા કમળના માળામાં રહેલી અને તળાવમાં પ્રતિબિંબિત થઈ રહેલી પોતાની સ્ત્રીને જોઈને તેના પડવાની અને જળમાં ડૂબવાની શંકાથી મૂર્છિત થઈ જાય છે. હે મહારાજ, પોતાની સ્ત્રીને અનુસરી રહેલો હંસ હંસીને જળમાં પ્રતિબિંબિત થયેલી જોઈ તેના ડૂબી જવાથી શંકાથી મૂર્છિત થઈ મરણ પામ્યો. આવું અત્યંત લંપટપણું કોઈને પણ થશો માં. હે મહારાજ, રાજહંસ લીલા વડે જે કાંઈ મધુર અને ગંભીર શબ્દ કરે છે તેવો શબ્દ બગલો સેંકડો વર્ષ શીખે તો પણ તેને આવડે એમ નથી. જન્મસ્થાન, આકાર, જાતિ
ચેષ્ટા અને આહાર આ બધું સમાન છતાં હંસમાં અને રાજહંસમાં જે કાંઈ અત્યંત તારતમ્ય રહેલું છે તે જુદા જ પ્રકારનું છે. આકાશમાં ધોળી પાંખો વડે ગતિ કરનારો અને કમળોના સમૂહને શોભાવનારો હંસ આકાશમાં શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામનાર અને કમળોના સમૂહને વિકાસ આપનાર ઉદય પામતા ચંદ્રમાની પેઠે સર્વના ચિત્તને આનંદ ઉપજાવે છે. ઊંચા નાળવાળી કમલિનીના નાળરૂપી કદલી સ્તંભ વડે વ્યાપ્ત કમળવનમાં વિહાર કરનાર હંસોની શોભાને બીજું કયું પક્ષી પામે છે? તરંગરૂપી કંકણને ધારણ કરનારી ચપળ જળબિંદુઓના સમૂહરૂપી હાર વડે શોભી રહેલી કુમુદ, ઉત્પલ, કલહાર આદિ પુષ્પોના સમૂહ વડે શોહામણી ભમરાવરૂપી ચપળ કેશલતાને ધારણ કરી રહેલી સારસ પક્ષીઓ રૂપી રૂમઝૂમ થતા નુપુરવાળી ગોળ ચક્રી રૂપી નાભીવાળી ચપળ વીંછીઓ રૂપી વિલોચનોવાળી અને જળની પૂર્તિ કરનારા પોતાના પ્રિય પર્વત તરફ જોયા કરતી આ નદી બે સુંદર નુપુરો વડે શોભી રહેલી નારીની જેમ બે હંસના સુંદર બાળક વડે શોભી રહે છે. હે હંસ, તું વિશેષ કરી જળ કાગડા, બગલાઓ અને કાગડાઓ રૂપી હિંસક પ્રાણીઓ વડે ભરપૂર થઈ રહેલા આ તળાવમાં એકલો નિવાસ ન કર. કેમ કે આપત્તિમાં પણ અહીં સમાન શીલવાળા, સમાન વયવાળા અને સમાન વચનવાળા પોતાના વર્ગના હંસો સાથે જ સંગતિ રાખવી એ પરિણામે સુખ આપનાર છે. પોતાના ચરણ વડે મોટા હાથીઓના મસ્તકરૂપી તટને દબાવનારો, કેવળ કમળના વનમાં જ વિહાર કરનારો અને કલહાર તથા ઉત્પલ આદિ જાતિના કમળોના તેમજ ડોલર, ચંપો તથા બીજી લતાઓના ઉપભોગ વડે સૌભાગ્ય ભોગવનારો આ ભ્રમર પણ દૈવયોગે ઠંડી શિશિર ઋતુમાં ડેફા અને ઘાસનો આસ્વાદ લેતા સુકાઈ ગયેલા બગલા જેવો થઈ ગયો છે. અહો, વિપત્તિમાં મોટાઓને પણ દીનતામાં મન લગાડવું પડે છે. હે મહારાજ, હું હંસની પાંખો વડે સરળ થઈ રહેલા કમળના વનમાં ફરતો હતો ત્યારે મહાદેદીપ્યમાન કમળના પાંદડાની અંદર બેઠેલા હંસના બાળકે તેના પિતા પ્રત્યે ઊંચે સ્વરે જે વાક્ય કહ્યું હતું તે ઘણો સમય વિચાર કરતા મને હમણાં યાદ આવે છે. તેણે કહ્યું હતું કે હે તાત, આ કમલીની મધ્યાહન કાળમાં પણ મારા મસ્તકના ભાગ ઉપર જાણે ધોળા મોતીઓની વૃષ્ટિ કરતી હોય તેમ સહસા ફેલાઈ જનાર પોતાના ઠંડા જળબિંદુઓના સમૂહને પ્રત્યક્ષ રીતે નાખે છે. તે જુઓ, આકાશમાં ગતિ કરનાર ચંદ્રમાની પેઠે આ તળાવના શાંત જળમાં મૌનપણે ઘણા કાળથી ગતિ કરનાર હંસની પાંખો પથ્થરોની પેઠે કમળોની નાળો સાથે અથડાય છે. આથી તે જાણે સાક્ષાત બ્રહ્માના કમળમાંથી નીચે પડતા હોય તેમ જે જળબિંદુઓ કમળરૂપી પડિયામાંથી એ હંસની ઉપર પડે છે તેને નીચે જળની અંદર ફરનારા પ્રાણીઓ ગંગાજળની પેઠે પરમ પ્રસન્નતાથી તરત જ પી જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પદ્મ ભ્રમર હંસ વર્ણન નામનો સર્ગ 117મો સમાપ્ત. સર્ગ 118મો બગલા આદિનું વર્ણન. આ 118મા સર્ગમાં જળકાગડાઓ, બગલાઓ, મોરો, વિયોગી વટેમાર્ગુઓ, પાંથો, માછલાઓ અને બપૈયાઓ એ સર્વના ચરિત્રો વિશે વર્ણન કરવામાં આવશે. સહચર અને સહચર્યો અનુક્રમે બોલ્યા. આ બગલો સાવ ગુણથી રહિત છે, પણ તેમાં એક મોટો ગુણ રહ્યો છે તે આપ જુઓ. તે પ્રાવુટ પ્રાવુટ એવો અસ્ફુટ અવાજ કરીને વર્ષા ઋતુનું સ્મરણ આપે છે. હે બગલા, તું તળાવની અંદર રહેવાથી વર્ણ વડે હંસના જેવો જણાય છે, તો હવે જળકાગડાઓ સાથે મિત્રતા, ક્રૂરતા અને કડવી વાણી એ ત્રણેય દોષને છોડી તું પ્રસિદ્ધ રીતે બરાબર હંસ તુલ્ય થઈ જા. હે અત્યંત ચતુર મહારાજ, માછલા મારવામાં અતિ નિપુણ આ જળકાગડાઓ ચો તરફ ફર્યા કરતા જળચર પ્રાણીવાળા જળની અંદર વારંવાર પેસીને માછલાને ચાંચમાં પકડી લેતા હતા અને તેમને ગળી જતા હતા. પરંતુ જળકાગડાઓ દૈવયોગે આજે કોઈ કારણથી મરી ગયેલા મોટા મત્સ્યોને ખાઈ જતા ગળાના રોગ વડે દુઃખી થઈ ગયા છે
અને અત્યંત ક્ષુધાના સમયમાં પણ હારબંધ બેસી રહ્યા છે. તેઓ પાંગડાની પેઠે પોતાની પાસેના અને સુખથી પકડી શકાય તેવા માસલાને પણ પકડી શકતા નથી. આમ જ લોકો સ્વાર્થથી મરવાને તૈયાર થઈ જાય છે એમ જળ કાગડો પોતાની ક્રિયાથી સૂચવે છે અને કોઈ દુર્જન મારો એ ગુરુ છે એમ કહી એની સ્તુતિ કરે છે. પોતાની ડોકને ઊંચી કરી રહેલો અને ફેલાવેલી નિર્મળ સુંદર પાંખોવાળો આ હંસદ આકાશમાં આપણી પાસે ઊભો છે એમ પ્રથમ લોકોએ માની લીધું હતું. પરંતુ જ્યાં તેણે તળાવના જળમાંથી માછલીઓને પકડવા માંડી ત્યાં સર્વ લોકોની પ્રતીતિ થઈ કે આ તો ખરેખર બગલો જ છે. ઘણા લાંબા કાળથી ચપળ થઈ રહેલા અને આ તળાવમાં તપના જેવો દંભ કરી બેઠેલા બગલાઓને જોઈને ધૂર્તના ચરિત્રને જાણનારી એક સ્ત્રી બીજે સ્થળે ઘણા લાંબા સમયથી વિષયોમાં લંપટ થઈને ચપળ થઈ રહેલા અને આ તળાવમાં તપનો દંભ કરીને તેમજ અંધકારનો ઉદય થતાં સુધી ત્યાં બેઠેલા ધૂર્તોને જોઈ વિસ્મિત થઈ ગઈ. કોઈ સ્ત્રી પોતાના પતિને કહે છે કે આ જળની અંદર ટાઢને ન ગણકારનારી આ ગામડાની સ્ત્રી ધોળા કમળોને લઈ જાય છે અને તમે પણ તેની પછવાડે જવાને ઈચ્છો છો, માટે હું તમારી પ્રિયા નથી, તેથી હવે હું પણ ચાલતી થાઉં છું. આમ હે નરશ્રેષ્ઠ, માર્ગમાં કોપ પામેલી પોતાની પ્રિયાને આ પથિક કૌંસમાં વટે માર્ગો તીર ઉપર આવેલા અને કુસુમલતાઓની ગુફાવાળા ક્રીડાવનમાં મનાવવા યત્ન કરી રહ્યો છે તે જુઓ. હે રાજન, જુઓ, આ વારાંગના હાવભાવોના વિલાસો કરીને કંઈક કોપ બતાવીને અને વળી કંઈક હસીને આ વૃત્તાંત કહી રહી છે. બગલાઓ, જળકાગડાઓ અને ભીલ આદિ હિંસક પ્રાણીઓ જો કે એક જ ઠેકાણે રહે છે તો પણ મૂર્ખો અને વિદ્વાનોની પેઠે તેમને બુદ્ધિનો પરસ્પર મેળ થતો નથી. ખંજન પક્ષીની ચાંચમાં રહેલો કીડો કીટકીટ અવાજ કરે છે અને જાણે પૂર્વકાળમાં સંચય કરેલા પાપથી ઉપરના ભાગમાં ફરક્યા કરતી ધજા હોય એવો દેખાય છે. તળાવના કાંઠાઓ પર આવેલા ઝાડની અંદર રહેલો ચપળ બગલો જ્યાં પોતાનો અવાજ કરે છે ત્યાં સ્નેહને લીધે જેમ સ્ત્રી પતિના વક્ષસ્થળને પકડી લે છે તેમ માછલી કંઈક જળવાળા તળાવના ખાબોચિયામાં ભયને લીધે પોતાના સંપૂર્ણ બળપૂર્વક કૂદી પડે છે અને મરી જઈને પણ નિપુણતાથી પોતાના દેહની રક્ષા કરે છે. કેમ કે આ સંસારમાં કોઈ મોટી આપત્તિ આવી પડે ત્યારે હૃદયનો ભંગ થઈ જઈ મરી ગયા વિના બીજું કશું સુખ આપતું નથી. બગલા, અજગર અને જળકાગડા આદિ પ્રાણીના ઉદરમાં પેઠેલા અને ચાવ્યા વિના જ તેમને ગળેલા મત્સ્ય આદિ જીવોના ચિત્તની સ્થિતિ સુષુપ્તિના જેવી એક મૂર્છા રૂપ જ છે એમ હું માનું છું. પોતાની પાસે ઊભેલા જળકાગડાઓ, બગલાઓ, ગીધો, મીંદડાઓ અને સર્પોને જોઈને જળચર જીવોને જે ભય ઉત્પન્ન થાય છે તેની આગળ વજ્રપાતનો ભય પણ તૃણના જેવો અતિ તુચ્છ છે એમ પૂર્વજન્મની સ્મૃતિવાળા કોઈ વિદ્વાને અગાઉ મને કહ્યું છે. નેત્રની શોભાના બળથી ભમરાઓ પોતાની પાસે આવે છે ત્યાં નવા કમળોને અને કેતકીના પુષ્પોને વિખેરી નાખનારા તથા આ તળાવના કાંઠા પર આવેલા વૃક્ષના પુષ્પો વડે સુશોભિત એવા નીચેના પ્રદેશોમાં બેઠેલા આ મુગ્ધ મૃગો આપણી પાસે જ ઊભેલા છે. આપ રાણી આદિ પ્રિયા વર્ગને દેખાડો. મયુર મહાશયને લીધે ઇન્દ્રની પાસે જળની યાચના કરે છે અને ઇન્દ્ર પોતે મહાત્મા હોવાથી તેની યાચના ઉપરથી આખી પૃથ્વીને જળ વડે પૂરી દે છે. આ મયુરો વાછરડાની પેઠે મેઘોને અનુસરે છે. તેથી અનુમાન થાય છે કે મેલાનો પુત્ર મલિન જ હોય છે. મૃગોને જોઈને કોઈ પથિક પોતાની પ્રિયાના નેત્રોનો વિચાર કરવા મંડી પડ્યો અને પોતાની પાસે રહેલા પદાર્થોના સંબંધમાં યંત્રની પૂતળીના જેવો જડ થઈ ગયો. મયુર પૃથ્વીના જળનું પાન કરતો નથી અને સર્પને બળાત્કારથી પકડી ખાઈ જાય છે. આમાં સર્પની કાંઈ દુષ્ટતા કારણરૂપ છે કે મયુરની કંઈ દુષ્ટતા કારણરૂપ છે તે હું જાણી શકતો નથી.
સજ્જનના ચિત્તના જેવા નિર્મળ મોટા તળાવને છોડીને આ મયુર આકાશમાંથી પડનારા મેઘના જળનું પાન કરે છે. તે તળાવમાં પોતાનું માથું નીચું ન માવવું પડે તેના ભયથી છે એમ હું માનું છું. ચળકતા પીછબારરૂપી મેઘને ધારણ કરી રહેલા આ મયુરો જાણે વર્ષા ઋતુના મૂર્તિમાન બાળકો જ હોય તેવા શોભે છે. જુઓ, તેઓ પોતાના પીંછામાં રહેલા કાંતિમાન ચાંદરડાને કંપાવે છે. આ શ્રેષ્ઠ વનની અંદર વનના પવન વડે ફેલાઈ જનાર અને ચપળ મોરપીંછના ચાંદરડારૂપી સુંદર તરંગવાળા મયુરોને આ સમુદ્ર જાણે મોતીઓનું દાન આપી નચાવી રહ્યો છે. હે ચકિત ચાતક, હવે તું વનભૂમિમાં ઉગેલા લીલા તૃણનું ભક્ષણ કર, જળનું પાન કર અને કેળોના વનમાં જઈ વિશ્રાંતિ કર. કારણ કે આ ગ્રીષ્મ ઋતુમાં અગ્નિથી સુકાઈ ગયેલા વૃક્ષોમાં રહેવાથી તને સુખ મળશે નહીં. હે મયુર, આ કંઈ સમુદ્રના જળથી ભરપૂર થયેલો મેઘ આકાશમાં ચઢેલો નથી. આ તો પર્વત ઉપર દાવાનળથી બળી ગયેલા વનની અંદર વૃક્ષોના કોતરોના અગ્રભાગમાંથી ધુમાડો નીકળે છે. જે મેઘે શરદ ઋતુમાં પણ જળ વડે મયુરની તૃપ્તિ કરી તે મેઘ વર્ષા ઋતુમાં પણ તળાવને જળ વડે ન પૂરી દે તો એ વાત બાળક એટલે ક્ષુદ્રલોકને યોગ્ય છે. ઉદારતાના સમયમાં પણ મેઘ આ કૃપણતા કરે તો તે જોઈને પામરલોક તેની હાંસી કરે અને એથી સજ્જન માણસોના ચિત્તમાં દુઃખ થાય. એમ વિચારી મયુર પોતાનો સર્વ સમય કશું બોલ્યા વિના તૃષા વડે જ ગાળવા લાગ્યો. મયુર તૃષા વડે પીડાતો હોય તો પણ વરસાદના સ્ફટિક જેવા નિર્મળ જળનું પાન કર્યા પછી તે માર્ગમાંના બીજા ડહોળા જળ પીતો નથી. મેઘને સંભાળીને તે પોતાના મનમાં હરખાય છે પણ મરી જતો નથી. કેમ કે ગુણવાનની ઉપર આશા બાંધી બેસનારાઓનો શ્રમ આગળ જતાં પણ પરિણામે સુખકારક નીવડે છે. કેમ કે ગુણવાનની ઉપર આશા બાંધી બેસનારાઓનો શ્રમ આગળ જતાં પણ પરિણામે સુખકારક નીવડે છે. જેમ મૂર્ખ પુરુષો કેવળ વાતોથી જ પોતાનું જીવિત વ્યતીત કરે છે, તેમ આ વર્ષાકાળમાં પથિકો પણ પ્રિયાની કથાઓ વડે જ માર્ગની દુર્દશાને વ્યતીત કરે છે. હે મહારાજ, જુઓ, અહીં આ તરુણ સ્ત્રીઓ તળાવમાંથી કમળ, ઉત્પલ, કુમુદ, બીસ તથા મૃણાલ આદિ કમળોના તેમજ કમળોના પાંદડામાં ભરી લીધેલા જળના ભારને લઈ વહી જાય છે. અરે, તમે આ ભારને શા માટે વહો છો? એમ કોઈકે પૂછ્યું. એટલે જુઓ, એ તરુણ સ્ત્રીઓએ ઉત્તર આપ્યો કે હે પથિક, પતિના વિયોગ દુઃખના તાપમાં તપી રહેલી એક પથિકાંગનાની અમે બાળ સખીઓ છીએ. આમ પોતાના પતિમાં રાગ વડે રંગાયેલા ચિત્તવાળી, સ્તનના ભાર વડે ભરેલી અને વિલાસ વડે સુશોભિત અંગને ધારણ કરી રહેલી એ તરુણ સ્ત્રીઓને જોઈને પથિકોને પોતાની ઘેર રહેલી પોતાની પ્રિયાઓ સાંભળી આવી. તેમાંથી કોઈ પથિક પોતાની પ્રિયાનું સ્મરણ કરી કહેવા લાગ્યો કે સંપૂર્ણપણે જળ વડે ભરેલા મેઘોરૂપી અંધકારથી શ્યામ આકાશને જોઈને અને સારી રીતે વિકસિત થઈ રહેલા તેમના વાદળા અને અંધકારની પેટે શ્યામ એવા શૂન્ય અને ગહન વનને જોઈને સાચે જ મારી પ્રિયા પ્રલાપ કરે છે એવી કલ્પનાથી તે પૃથ્વી ઉપર મૂર્છા વડે પડી જાય છે અને ચાલતા ચાલતા લથડી પડે છે. ભમરાઓની પંક્તિઓ વડે અને બીજા કમળો વડે વીંટાઈ રહેલા કમળ પાત્રમાંથી સ્ત્રવ્યા કરતા મકરંદરૂપી મધ્યનું પાન કરીને મત્ત થઈ રહેલો અને કાંઠા ઉપર આવેલા વૃક્ષોના પાંદડાના નૃત્ય વડે ઉત્પન્ન થતા કોમળ, ગંભીર તથા મનોહર શબ્દના સમૂહ વડે પોતાના ગુણોને સૂચવી આપતો આ વાયુ વાઈ રહ્યો છે. હાય, વિરહીજનને કામોદ્દીપક હોવાથી તે ખરેખર ખેદકારક છે. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના હરિણ, મયુર, બક, મુગ્ધા આદિ વર્ણન નામનો સર્ગ 118મો સમાપ્ત. સર્ગ 119મો પથિકના સ્મશાન ગમન સુધીનું વર્ણન. આ 119મા સર્ગમાં કોઈ પથિક પોતાની પ્રિયાને મળતા
તેની પાસે તેના વિયોગની થયેલી પોતાની પ્રથમની દશાથી માંડીને ઠેઠ સ્મશાન ગમન પર્યંતની દશાને વર્ણવશે. સહચરો બોલ્યા, હે મહારાજ, જુઓ, આ પથિક મંદરાચળની નિકુંજને વિશે ઘણા લાંબા કાળે મળેલી પોતાની પ્રિય આગળ પોતાને વીતેલી વિરહ વિતક કહે છે. તે પથિક કહે છે કે તારો વિયોગ થયા પછી મને એક દિવસ આ જે આશ્ચર્યકારક વૃત્તાંત વીત્યું હતું તે તું સાંભળ. હું તારી પાસે દૂત મોકલવા વિચારવા લાગ્યો અને મારા મનમાં કહેવા લાગ્યો, આ મહાપ્રલય કાળના જેવા વિયોગના સમયમાં હું અહીં રહ્યો છું. મારા વૃત્તાંતને સંદેશા રૂપે લઈ જઈ કોણ મારી સ્ત્રીએ કરેલા સત્કારનું પાત્ર થવાને મારે ઘેર જાય? અરે, પારકાના દુઃખની શાંતિ કરવા માટે પ્રીતિપૂર્વક અને સરળતાથી નિરંતર યત્ન કરે એવો કોઈ પુરુષ આ જગતમાં છે જ નહીં. અરે, પારકાના દુઃખની શાંતિ કરવા માટે પ્રીતિપૂર્વક અને સરળતાથી નિરંતર યત્ન કરે એવો કોઈ પુરુષ આ જગતમાં છે જ નહીં. અરે, પારકાના દુઃખની શાંતિ કરવા માટે પ્રીતિપૂર્વક અને સરળતાથી નિરંતર યત્ન કરે એવો કોઈ પુરુષ આ જગતમાં છે જ નહીં. મને સાંભળ્યું, શિખરને વિશે રહેલો આ મેઘ પર દુઃખની શાંતિ કરવાના ગુણથી સંયુક્ત છે. કામદેવના ઘોડાની પેઠે તરત જ મારે ઘેર જઈ શકે તેમ છે. પરોપકાર કરવામાં બહુ રસિક છે અને વીજળી રૂપી સ્ત્રી સાથે અહીં ઊભો છે. હે ભાઈ મેઘ, તું ગુણવાન છે તો તને યોગ્ય એવા અને પોતાના કંઠમાં ગુણ પ્રત્યંતાને ધારણ કરી રહેલા ઇન્દ્રધનુષ્યને ગ્રહણ કરીને તું મારી પ્રિયા પાસે જજે અને ઝરતા જળબિંદુઓવાળા તારા શીતળ પવનો વડે તેને પ્રથમ આશ્વાસન આપજે. પછી હે સુંદર આકાશગામી, તું મારો સંદેશો પહોંચાડવા માટે મંદ ગર્જના કરજે. માત્ર એક બે ઘડી તું દયા કરજે, કેમ કે આંસુથી ભરપૂર આંખોવાળી મારી એ બાલપ્રિયા કુમળા કમળના જેવી કોમલાંગી છે અને તે તારી ગાઢ ગર્જનાને જીરવી શકે એમ નથી. એ મેઘ, મારા હૃદયાકાશમાં ચિત્તરૂપી શલાકા વડે મારી પ્રિયાને આલેખીને તેને આલિંગન કર્યું હતું, છતાં તે મારી સુશીલ પ્રિયા હમણાં અહીંથી કોણ જાણે ક્યાં ચાલી ગઈ તે હું જાણી શકતો નથી. હે કોમલાંગી પ્રિયા, મેઘને મેં આ પ્રમાણે કહ્યું અને તારા વિયોગની ચિંતાથી મારી બુદ્ધિ પરવશ થઈ ગઈ. મારા મનની કલ્પના પણ અંદર લીન જ થઈ ગઈ. મારી સ્મૃતિ પણ તારી સાથે જ કોણ જાણે ક્યાંય જતી રહી. એ સ્મૃતિનો લોપ થઈ જવાને લીધે મારું શરીર પરવશ બની ગયું. એટલે પરમાકાશમાં કલ્પના નથી, કાંઈ નથી એવી કલ્પનામાં આ બધી કલ્પના છે. પરમાકાશમાં કલ્પના નથી. પરમાકાશ છે, જેમ આકાશ છે. એટલે આકાશમાં આકાશ જ છે, આકાશમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. એવી રીતે પરમાકાશ આકાશથી પણ પરમાકાશ છે. અને પરમાકાશમાં કલ્પના નથી, પણ કાંઈ નથી એવી કલ્પનામાં આ બધી કલ્પના છે. અને એ આ બધી કલ્પના કાંઈ નથી અને પરમાકાશ છે. આ રીતે નિરૂપણ છે. એટલે પરમાકાશ. હવે દાખલા તરીકે અહીંની અત્યારે જ હિયર એન્ડ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ અહીંની અત્યારે જ અમારું ચૈતન્ય જ પરમાકાશ છે. પરમાકાશ અમારું ચૈતન્ય છે નહીં, અમે ચૈતન્ય જ પરમાકાશ છે. સમજાય? જો અને એમાં કાંઈ નથી એવી કલ્પના, જે કલ્પના માત્ર જે બધા રહ્યા છે, કાંઈ નથી એવી કલ્પના, એમને કાંઈ નથી એવી કલ્પના દેખાય છે. પણ એ કલ્પના માત્ર રહ્યા છે એ કાંઈ નથી એવી કલ્પના છે. એમને અહીં જે કલ્પના દેખાય છે એ કાંઈ નથી એવી કલ્પના છે. અને જે અમે ચૈતન્ય છીએ તો એ જ પરમાકાશ છે. અગર તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. અગર તો મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે.
સમજે. અને કાંઈ નથી એવી કલ્પના કાંઈ નથી. એટલે એ પંચભૂત હોય કે દ્રષ્ટા દ્રશ્ય હોય કે જે જે કાંઈ દેખાવ હોય, ઉત્પન્ન થતું હોય, લીન થતું હોય, કાંઈ પણ એ કાંઈ નથી એવી કલ્પના કાંઈ નથી. અને આખું પરમાકાશ છે. ક્લિયર? પણ એ કોઈ બીજું નથી. સમજાય? અમે અહીંને અત્યારે જ આ ક્ષણે આ કાંઈ નથી એવી કલ્પના નથી, પણ અમે જે ચૈતન્ય છીએ, સમજાય છે કે નહીં? તો એ જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. એટલે કે કોઈ જુદું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે અને એ અમે આ ચૈતન્ય છીએ એમ નહીં. અમે આ ચૈતન્ય જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે અને કોઈ બીજા અમે નથી અને બીજું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ નથી. સમજવું થોડું, કલ્પના રહીને સમજવું થોડું એ છે. સમજાય? ન સમજાયું છે પણ છતાં સહજ છે. સમજ? અમે ચૈતન્ય છીએ, અમે કલ્પના નથી. અને આ જ અમે ચૈતન્ય, અમે આ જ ચૈતન્ય પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. સમજે? એને વિશેષણની જરૂર નથી એમ. કે ચૈતન્ય વિના બીજું ચૈતન્ય નથી. ચૈતન્ય વિના બીજું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ નથી. અને ચૈતન્ય વિના બીજી કાંઈ નથી એવી કલ્પના કાંઈ નથી. સમજાય? એટલે પછી કાંઈ નથી એવી કલ્પના સાપેક્ષ અમે જે ચૈતન્ય છીએ અને એ જ અમે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ, એને કાંઈ નથી એવી કલ્પના સાપેક્ષ જ વિશેષણોથી બતાવવામાં આવે છે કે અનંત અખંડ અભેદ અથવા સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ અથવા અનંત સંપૂર્ણ, અનંત સર્વત્ર અથવા નિરંજન, નિરાકાર, નિર્વિકાર. આ કાંઈ નથી એવી કલ્પના સાપેક્ષ કહેવામાં આવે છે. અને કાંઈ નથી એવી કલ્પના કાંઈ નથી, તો એને કાંઈ નથી એવી કલ્પના સાપેક્ષ અમે ચૈતન્યને વિશેષણોથી નવાજવાની જરૂર નથી. અમે સહજ ચૈતન્ય છીએ, કેવળ ચૈતન્ય છીએ. એટલે આ સહજ અને કેવળ પણ વિશેષણ છે, પણ અમે ચૈતન્ય છીએ એ જ સત્ય છે. સમજમાં આવે? તો પછી આ વિચારવાણી શબ્દ જ નથી, એ પણ કાંઈ નથી એવી કલ્પના જ છે. પણ અમે ચૈતન્ય છીએ તો એ 100% સત્રાણી અને નિસંશય છે. સમજાય? હવે કેવી રીતે તમે કાંઈ નથી એવી કલ્પનાથી રહ્યા છો, પંચભૂત કે દ્રષ્ટા છે, તો કેવી રીતે અમે ચૈતન્ય છીએ એ જ સત્ય છે ને એ જ તત્વ છે? કેવી રીતે? તમે કાંઈ નથી એવી કલ્પનાથી રહ્યા છો, પંચભૂત દ્રષ્ટા છે બધું, તો અમે ચૈતન્ય છીએ અને કાંઈ નથી એવી કલ્પના કાંઈ જ નથી. તો હવે કાંઈ નથી એવી કલ્પનાથી જ અમે ચૈતન્ય જ છીએ, જેને તમે આખો પ્રકાશ રૂપે સમજવા કરો છો. તો કેવી રીતે તમે કાંઈ નથી એવી કલ્પનાથી કેવી રીતે જોશો કે અમે ચૈતન્ય છીએ અને અમે ચૈતન્યમાં કાંઈ નથી એવી કોઈ કલ્પના કાંઈ નથી? તો તમે કાંઈ નથી એવી કલ્પનાથી કેવી રીતે એ સમજશો? આપ જો શું કે છે સંભળાતું નથી. આ નવી માટીનું ગરમ છે એટલે જૂનીનું છે ને ઠંડુ છે એ ગરમ છે. જૂની કાંઈ નથી એવી કલ્પનામાં આખો ભ્રમ છે એમ જે જાણે છે એ પ્રકાશ છે ને એનાથી આ એ લિંક છે. પ્રકાશ જે છે એ અમે કલ્પના કાંઈ નથી એવી કલ્પનામાં આ આખો ભ્રમ છે, ચિદાકાશમાં નથી. તો એ જે પ્રકાશથી જણાય છે એ પ્રકાશ છે આખો, અને એ જાણવાનું જે છે એ લિંક છે. એટલે અમે દ્રશ્યથી કે કલ્પનાથી રહ્યા હોય તો પણ કલ્પના નથી અને પ્રકાશ છે એ આ પ્રકાશનું લક્ષણ છે, જાણવું એ. અને એ પ્રકાશ એવો ચોખ્ખો છે કે એમાં ક્યાંય કોઈ કલ્પના નથી.
એવું અનંત છે આખો. અમે ચૈતન્ય છીએ તો એ ચૈતન્યમાં જાણપણું કે અનુભવપણું પણ કહેવાપણું નથી. એ પણ કાંઈ કલ્પ નથી એવી કલ્પનામાં છે. જે જાણપણું છે અને જે અનુભવપણું છે એ કાંઈ નથી એવી કલ્પનામાં છે. અમે ચૈતન્યમાં કાંઈ નથી એવી કલ્પના રૂપ જાણપણું અનુભવપણું નથી. એને એ પણ સ્ફૂર્તિમાં જ છે. અને અમે ચૈતન્ય સત્તા છીએ. સત્તા અને સ્ફૂર્તિ. જે રીતે જળ છે સત્તા છે ને તરંગ છે સ્ફૂર્તિ છે. તો સત્તા છે ને સ્ફૂર્તિ નથી. તો એમ અમે ચૈતન્ય છીએ એ સત્તા છે અને એમાં કાંઈ નથી એવી કલ્પના સ્ફૂર્તિ છે. તો અમે ચૈતન્ય છે એની જોડે આપણે અનુભવપણું કે જાણપણું જોડીએ તો એ પણ સ્ફૂર્તિમાં આવે. અને અમે ચૈતન્ય જ સત્તા છે અને કોઈ સ્ફૂર્તિ સત્તા નથી એટલે છે જ નહીં. એ કાંઈ નથી એવી કલ્પના છે. એટલે અમે જે એટલે તમને અંગ્રેજીમાં સમજાય એવી રીતે ઇન્ફાઇનાઇટ પ્યોર અવેરનેસ કહેવાય અથવા ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ કહેવાય. તો એ અનુભવ કે કલ્પના પણ એનો પર્યાય નથી. અહીંયા વપરાય છે. આમ તો એક માણસ કહી શકે, એક જીવ એક વ્યક્તિ એક કહી શકે કે આ મારી કલ્પના છે, આ મારું જ્ઞાન છે, આ મારો અનુભવ છે, તો પણ સ્ફૂર્તિ જ છે. જે જીવપણું છે તો એના સાપેક્ષ છે. અને ચૈતન્ય જીવ નથી અને જીવ કાંઈ નથી એવી કલ્પના છે. સમજાય છે? હવે આ જે લોકો આ રીતે જે ચૈતન્ય પહેલાં એમ કે જીવપણામાં આવ્યું, કલ્પનામાં આવ્યું, કાંઈ નથી એ કલ્પનામાં, અને પછી સમ્યક પ્રબુદ્ધ થઈને ચૈતન્ય રહ્યું પોતાનું. જળ તરંગપણામાં આવ્યું અને પછી સમ્યક પ્રબુદ્ધ એટલે યથાર્થ એટલે સંપૂર્ણ જાગૃત થઈ બોધથી પોતાના. ચૈતન્ય પોતે જ બોધ છે. એટલે ચૈતન્ય બોધથી ચૈતન્ય રહ્યું અને પછી એનું કાંઈ નથી એવી કલ્પના ન રહી કે હું આ જીવ છું, આ બધું દેખાવ છે તે કાંઈ. સમજાય છે? એટલે જાણપણું અનુભવપણું પણ એ અહીંયા છે. અત્યારે આપણે કાંઈ નથી એવી કલ્પનામાં કાંઈ નથી એવી કલ્પના એનો દેખાવ અને એમાં આપણે સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ અને વસિષ્ઠ સદગુરુ તો એમને આપણે સાંભળી ગયા અને પછી આપણે જાણી ગયા છે અને પછી આપણે અનુભવ્યા છે. તો આ બધું સ્ફૂર્તિમાં આવે અને અમે ચૈતન્ય છીએ તો એમાં આ સ્ફૂર્તિ નથી. કારણ કે આ સ્ફૂર્તિ છે તો જળ છે તો એ સત્તા છે અને તરંગ છે સ્ફૂર્તિ છે તો જળ જળ જ રહે છે અને સ્ફૂર્તિ છે એ ઉત્પન્ન થાય છે અને લીન થાય છે. એવી રીતે જે અમે ચૈતન્ય છીએ તો ચૈતન્ય જ રહીએ છીએ અને કાંઈ નથી એવી કલ્પના એ સ્ફૂર્તિ તો એ ઉત્પન્ન થાય છે અને લીન થાય છે. તો જાણપણું અને અનુભવપણું તો તમે આ સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણનો અખંડ પૂર્ણ તત્વનું સરળ શ્રવણ કરો છો, મનન નિધિધ્યાસન કરો છો અને એ ચૈતન્ય બોધથી તમે ચૈતન્ય રહો છો તો એ સત્તા છે. અને બાકીનું જે છે એ એમ કે અજ્ઞાન થયું, જળ છે એનું તરંગપણું થવું, એમ રહેવું, ઉત્પન્ન થવું, લીન થવું અને પછી જ્ઞાન થવું, પછી એટલે બંધ થવો, મોક્ષ થવો, તો આ બધું કાંઈ નથી એવી કલ્પના છે અને જળ જળ જ છે. એટલે ચૈતન્ય ચૈતન્ય સમજાય? તો અમે ચૈતન્ય છીએ એમાં જાણપણું અને ન જાણપણું એ કાંઈ નથી એવી કલ્પનામાં આવે, સ્ફૂર્તિમાં આવે. અમે ચૈતન્ય છીએ તો એમાં કાંઈ નથી એવી કલ્પનાનું બંધપણું, મોક્ષપણું, અજ્ઞાનપણું, જ્ઞાનપણું, દ્રષ્ટા દ્રશ્યપણું, સાક્ષી સાક્ષ્યપણું કે જે કાંઈ બીજું બધું આખો દેખાવ
તો હા, આખું ચૈતન્ય છીએ અને આખો દેખાવ નથી. આખું ચૈતન્ય અમે સત્તા છીએ અને આખો દેખાવ એ સ્ફૂર્તિ છે અને એ કાંઈ નથી, એ કાંઈ નથી એવી કલ્પના. તો હવે એમ કહેશો કે આ કાંઈ નથી એવી કલ્પનાથી કેવી રીતે આપણે કાંઈ નથી એવી કલ્પનામાં આવી ગયા? તો કાંઈ નથી એવી કલ્પનાનું જ આ બધું છે, શ્રવણ મનન નિધિધ્યાસન. અને એનાથી ચૈતન્ય બોધ અથવા ચૈતન્ય જાગૃત. તો ચૈતન્ય પોતે તો બોધ છે જ અને ચૈતન્ય પોતે તો જાગૃત છે જ. તો એને એવી કાંઈ નથી એવી કલ્પનાથી બધે થવું ને મુક્ત થવું એવું ક્યાં છે? એનો કાંઈ નથી એવી કલ્પનાનું અજ્ઞાન થવું જ્ઞાન થવું એવું ક્યાં છે? ચૈતન્ય ચૈતન્ય જ છે. સમજાય છે? તો અમે ચૈતન્ય છીએ તો એમાં કાંઈ નથી એવી કલ્પનાનું અજ્ઞાન જ્ઞાન થવું એવું સંભવતું જ નથી. એનું બંધમુખ થવું એ સંભવતું જ નથી અને એનો નો અનુભવ થવું ને અનુભવ થવું એ સંભવતું જ નથી. એટલે જ્ઞાન અને અનુભવ પણ કાંઈ નથી એવી કલ્પનામાં જ કહેવાય છે. ચૈતન્યમાં એમ કે કાંઈ નથી એવી કલ્પનાનું અજ્ઞાન છે અને જ્ઞાન છે, બંધ છે ને મોક્ષ છે, નો અનુભવ છે ને અનુભવ છે એવું ન કહેવાય. ચૈતન્ય પછી ચૈતન્ય શબ્દ નથી, પણ અમે ચૈતન્ય અમારો ઇન્નેટ બાળપણથી જ અનુભવ કહીએ તો એ ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે. ઇન્ફાઇનાઇટ પ્યોર કોન્શિયસનેસ છે. અવેરનેસ શબ્દ અમે કોન્શિયસનેસ અંગ્રેજી શબ્દો છે એનાથી સમજાય છે એટલે, બાકી એનો અંગ્રેજી શબ્દ પર્યાય નથી. પણ જે વસીટે ચૈતન્ય શબ્દ લીધો છે એ બહુ એપ્રોપ્રિએટ છે, એટલે એક્ઝેક્ટ છે. ચૈતન્ય શબ્દથી એટલે આપણે જરા પણ આપણે બીજું કાંઈ પણ નથી એવી કલ્પના થતી નથી. એટલે એ શુદ્ધ તત્વ, શુદ્ધ વસ્તુ છે. પણ પછી ચૈતન્ય વસીટ કહે છે કે ચૈતન્યનું ચૈતન્ય નામ પણ નથી. પણ અમે ચૈતન્ય છીએ એ અમે ચૈતન્ય જ સ્વસંવેદ્ય છીએ અને સ્વનિર્વિકલ્પ છીએ. સમજાય છે? અમે ચૈતન્ય છીએ તો એ ચૈતન્ય શબ્દ નથી, પણ એ ચૈતન્ય છે એ સુપ્રીમ ડિવાઇન લાઇટ છે, અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ. તો એ અમે અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ છીએ. બરાબર છે? તો એ શબ્દ નથી, જેમ કે સૂર્ય શબ્દ નથી પણ સૂર્ય છે એ અનંત તેજઘન છે. તો એમ અમે ચૈતન્ય છીએ તો અનંત શુદ્ધ ચેતઘન ही અનંત શુદ્ધ ચેતઘન છીએ. સમજ? પણ એ શબ્દથી એટલે કાંઈ નથી એવી કલ્પનામાં એના શબ્દથી એ ન સમજાય ને ન અનુભવાય ને ન જાણાય, પણ ખાલી એમ કે એક જાતનો ભાસ થાય, એક જાતનો ભાસ થાય. અમે એમ કહીએ કે આ આખું છે એ અમે આખું ચૈતન્ય છીએ. સમજાય છે કે નહીં? એને તમારે કલ્પનાથી તમે સાંભળો છો ને સમજો છો ને એટલે પછી એને વિશેષણો લગાડવા પડે એમ કે સમજાય કે અમે ચૈતન્ય એટલે બધું ચૈતન્ય જ છીએ બસ. એટલે પછી એને તમને કલ્પનાથી જે આકાશ દેખાતું હોય ને એટલે એની ઉપમા આપીને સમજાવવું પડે કે એ જેમ આ આકાશ કેવું છે કે બધું આકાશ જ છે, તમે ચૈતન્ય કેવું છે એ બધું ચૈતન્ય જ છીએ આકાશ જેવું. પછી આકાશની કલ્પના નથી. અને ચૈતન્ય એ જે આ સમજાવવામાં આવે છે એ પણ કલ્પનાનું જ છે. એમાં પોતામાં આવી સમજ પણ નથી. સમજે કે એ બસ એને પ્રકાશ જ કહેવાય. અમારા અનુભવમાં અમે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છીએ. આ 100% સત્રાણી નિસંશય એવું. એટલે એ વસ્તુ આ કાંઈ નથી એવી કલ્પનામાં એને નડતી નથી અને પ્રકાશ છે. એટલે જે કાંઈ નથી એવી કલ્પના હોય જ્યાં તો આ પ્રકાશથી એ પ્રકાશ રહે છે, રહેલો જ છે, અને કાંઈ નથી એવી કલ્પના રહેલી નથી. એટલે પછી બધું જ કેમ કે જ્યાં કલ્પના નથી ને કલ્પના છે એના સિવાયનું બધું જ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. તો यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है.
અનંત ચૈતન્ય પ્રકાશ, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ, અને આકાશ જેવી એટલે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, અને આકાશ જેવી આખી અનંત ચૈતન્ય શાંતિ જ છે. જો એકદમ આમ કેવું જોઈએ, પૂર્ણ સત્ય સંપૂર્ણ બધું કેવું હોય, તત્વ કેવું હોય, તો આકાશ જેવો કલ્પનામાં આવી રીતે સમજાવવામાં આવે, છેલ્લામાં છેલ્લું બતાવવામાં આવે. પછી કલ્પના નથી એટલે સમજાવવાની કલ્પના પણ નથી, કાંઈ નથી એવી કલ્પના પણ નથી જે પંચભૂતની દ્રષ્ટાદર્શનની, અને આ સમજાવવાની કલ્પના પણ નથી, અને એ સત્ય છે એમ સમજાય. આ જ છે બસ. શું છે તો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, આકાશ જેવી આખી અનંત ચૈતન્ય શાંતિ જ છે. પૂર્ણ વિરામ. આ અમે છીએ, અને એમાં કાંઈ નથી એવી જે અજ્ઞાનની કલ્પના છે કે આ પંચભૂતને દ્રષ્ટાદર્શી એ પણ નથી, અને કાંઈ નથી એવી કલ્પનાનું આ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિનું સમજાવવા પણ નથી. અને આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, આકાશ જેવી આખી અનંત ચૈતન્ય શાંતિ જ છે. આ પૂર્ણ વિરામ આવું આવે. તો આખો અમારા સંપૂર્ણ સ્વાનુભવમાં જેમ વસીટે કહ્યું, અમે આખા કલ્પમાં સિદ્ધો સાથે આ તત્વનો સંવાદ કર્યો છે. સિદ્ધોએ પણ કહ્યું, અમે પણ આખા કલ્પમાં સિદ્ધો સાથે તત્વનો સંવાદ કર્યો છે. તો આખા સંવાદ છે તો એ કાંઈ નથી એવી કલ્પનાનો જ છે. એ સિદ્ધો પણ કાંઈ નથી એવી કલ્પનાનો જ છે, એમનો સંવાદ અને ચૈતન્યનો સંવાદ. અને એ ચૈતન્ય કહેવાથી એ જે પોતે છે, કે જે ચૈતન્ય શબ્દ નથી, જેમ સૂર્ય કહેવાથી એ પોતે જે છે ને સૂર્ય શબ્દ નથી, જે અનંત તેજ ઘન, તેવું અનંત ચિત્ત ઘન. સમજાય કે નહીં? તો એ તેજ છે, જ્યોતિ છે, પ્રકાશ છે. એ કાંઈ નથી એવી કલ્પનાનું કાંઈ નથી. એ પણ એને કાંઈ નથી એવી કલ્પનામાં એના કાંઈ નથી એવા શબ્દો, છેલ્લા શબ્દો કે જેને પછી જેમાં કલ્પના ન નડે, અને એ જ અનુભવાય સીધું. તો એને તેજ કહેવાય, એને જ્યોતિ કહેવાય, એને પ્રકાશ કહેવાય. અને એને પ્રેક્ટિકલી અત્યારે આપણે કાંઈ નથી એવી કલ્પના જે આ ભાષે છે, તો એમાં એને ઓળખવું હોય, એ જે અનંત તેજ ઘન, અનંત ચિત્ત ઘન, અનંત જ્યોતિ ઘન, એને ઓળખવું હોય તો એનું પ્રત્યક્ષ જો દ્રષ્ટાંત હોય, સાક્ષાત પ્રત્યક્ષ જો દ્રષ્ટાંત કહો તો અનંત યોની જન્મજાતિના જે જીવ છે, સમજાય કે નહીં? અનંત યોની જન્મજાતિના જે બધા જીવ છે, એ બધાનો જીવ છે, સમજાય કે નહીં? એની સાથે કાંઈ નથી એવી કલ્પના ન જોડો તો એ જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. પ્રત્યક્ષ આ બધા જ જે ભૂત, વર્તમાન, ભવિષ્યના ઈશ્વરથી લઈને તે મીટીની રજ સુધી, તૃણ સુધી, તણકલા સુધી કે કીડી સુધી જે કાંઈ નથી એવા જીવોનું એપિયરન્સ છે. તો એને એપિયરન્સ કેમ કીધું? કે એ જે જીવો છે એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિની સાથે જે પરમ સત્ય છે અને પરમ તત્વ છે, તો એની સાથે કાંઈ નથી એવી કલ્પના જોડીને એમને આ જીવો કીધા. અને એમાંથી કાંઈ નથી એવી કલ્પના કાઢી નાખો આખી સૃષ્ટિની, સંસારની, તો એ જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. આવો સંપૂર્ણ સ્વાનુભવ છે. અત્યારે આ કાંઈ નથી એવી કલ્પના જોડીને જ હું આ દેહમાં આ અમુક જીવ છું, હું આ દેહમાં આ અમુક વ્યક્તિ છું, પણ એ કાંઈ નથી એવી કલ્પના છે. અને એ જે જીવ છે પ્યોર કોન્શિયસનેસ, સમજાય કે નહીં? શુદ્ધ ચૈતન્ય, સ્વયં પ્રકાશ, સ્વસંવેદ્ય, અને એ અનંત અને ઘન, સમજાય? તો એમાંથી કાંઈ નથી એવી કલ્પનાને કાઢી નાખો. હવે કેવી રીતે? જેમ કે રાત્રે જે રૂમ છે કે જે એમાં બધી વસ્તુઓ છે, અને જ્યોતિ, દીવો પ્રગટાયો છે, જ્યોતિ, સમજાય? પછી બધો પ્રકાશ છે એ આખા રૂમમાં ફેલાયેલો છે, બધે ભરપૂર પૂર્ણ છે.
બરાબર, બધી વસ્તુઓ દેખાય છે, બરાબર. તો એ જે જ્યોતિ છે એ જ્યોતિ જ છે, એ રૂમ પણ નથી અને બધી વસ્તુઓ પણ નથી અને બધો ફેલાયેલો પ્રકાશ પણ નથી, સમજે છે કે નહીં? અને એ બધું દેખાય છે એ બધું પણ નથી, અને જ્યોતિ એ કેવળ જ્યોતિ છે. તો આ જે જ્યોતિ છે એ એના કેવળપણામાં, કે કોઈ પણ આખા દ્રશ્યની કાંઈ નથી બી કોઈ કલ્પના એની સાથે જોડાયેલી ન હોય, તો એ કેવળ જ્યોતિ છે, એ જ પરમ જ્યોતિ છે, ને એ જ અખંડ જ્યોતિ છે. કારણ કે બીજી જ્યોતિ નથી. એટલે જીવ છે એને એના શુદ્ધ અને સૂક્ષ્મ અને કેવળ સ્વરૂપમાં, એમ કે જીવ છે તો એ પ્રકાશ છે, એટલે પ્રકાશ તો પ્રકાશથી જણાય જ છે, એટલે જીવ તો પોતાથી જ જણાય જ છે, સ્વસંવેદ્ય છે અને સ્વયં પ્રકાશ છે, સેલ્ફ લ્યુમિનસ, સેલ્ફ એફર્જન્સ, તો સ્વયં પ્રકાશ છે. ફરક એટલો છે કે કાંઈ નથી એવી કલ્પના કાંઈ નથી, એટલે એ પરમ જ્યોતિ જ છે ને અખંડ જ્યોતિ જ. કાંઈ નથી એવી કલ્પના એટલે શું? એમ કે આ સ્થૂળ સૂક્ષ્મ કારણ જે છે, અગર તો સમષ્ટિ ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ છે, અથવા તો વ્યષ્ટિ જીવન દેહ કલ્પના છે, આ બધી સમષ્ટિ વ્યષ્ટિ કારણ સૂક્ષ્મ સ્થૂળ કલ્પના છે, તો એ કાંઈ નથી એવી કલ્પના છે. ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ, હિરણ્યગર્ભ એટલે સમષ્ટિ સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરતાનો સંકલ્પ, બ્રહ્મા વિષ્ણુ મેં, આ વિરાટ. તો ઈશ્વર સમષ્ટિ બડા જીવ કલ્પના, કોસ્મિક સોલ, કોસ્મિક માઇન્ડ, કોસ્મિક બોડી, સમષ્ટિ બડા જીવ કલ્પના, સમષ્ટિ બડા સંકલ્પ કલ્પના અને સમષ્ટિ બડા દ્રશ્ય કલ્પના, અને એના અંશ વ્યષ્ટિ જીવ કલ્પના, વ્યષ્ટિ મન કલ્પના અને વ્યષ્ટિ દેહ કલ્પના. તો આ સમષ્ટિ વ્યષ્ટિ કારણ સૂક્ષ્મ સ્થૂળ કાંઈ નથી એવી કલ્પના એ ન જોડો તો એ જીવ જીવ નથી, એ જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. ધીસ ઇઝ ધી ટ્રુથ, ધીસ ઇઝ રિયાલિટી, ધીસ ઇઝ જે કાંઈ કહે. શું કહે? ક્લિયર થાય? એટલે જે શ્રુતિએ કીધું એ શંકરે શ્રુતિનું જ એ કર્યું છે, સમજાય છે ને, અનુવાદ કર્યો છે. શ્રુતિ જ બોલ્યા છે શંકર કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવ ના પર. તો બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ જીવ જ બ્રહ્મ છે, જીવો બ્રહ્મ એવ, જીવ બ્રહ્મ જ છે, ન અપરહ એટલે બીજો નથી. તો એ કહેવાનો અર્થ આમ શબ્દાર્થ કરીએ જ ન સમજાય, વિચારથી ન સમજાય, બુદ્ધિથી ન સમજાય. જીવ પોતાને કેવળ જીવ અનુભવે અને પોતાને કાંઈ નથી એવી કલ્પના ન અનુભવે, તો એ જીવ છે, એ બ્રહ્મ જ જીવ છે. જીવો બ્રહ્મ એવ, તો એ એવ શબ્દ છે એ જીવ સાથે નથી, બ્રહ્મ સાથે છે. બ્રહ્મ જ જીવ છે. જીવો બ્રહ્મ એવ ન અપરહ. તો એ કેવી રીતે લેવાનું કે બ્રહ્મ જ જીવ છે, બ્રહ્મ કોઈ બીજું નથી. એટલે શું લેવાનું? એટલે જીવ એવું કાંઈ નથી એવી કલ્પના જોડીને જે જીવ ઉપજાવ્યો છે શબ્દ, એટલે કે બ્રહ્મ જ છે એમ લેવાય. બ્રહ્મ જ જીવ છે એવું ન લેવાય. સમજે કે નહીં? જીવો બ્રહ્મ એવ, એવો એટલે જ, એ ભાર કેમ મૂકી છે એમ્ફાસિસ? બ્રહ્મ જ છે એટલે એમ લેવાય કે બ્રહ્મ જ છે. પણ હવે અહીંયા કાંઈ નથી એવી કલ્પના જોડીને જે હું આ જીવ છું એમ છું જ, એટલે ત્યાં આગળ કાંઈ નથી એવી કલ્પના કાઢી નાખીને એમ કે બ્રહ્મ જ છે એમ, બ્રહ્મ જે જીવ છે એમ કહો તો થોડું દ્વૈત થાય, પણ દ્વૈત નથી. એટલે સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. પછી અહીંયા ઊંધું થઈ ગયું બધું કે કાંઈ નથી એવી કલ્પના જોડીને જે બ્રહ્મનું જે જીવપણું ભાષ્યું છે એને અહમ બ્રહ્માસ્મિ કીધું છે, એ ખોટું છે. બ્રહ્મનું અહમ બ્રહ્માસ્મિપણું છે, જીવનું અહમ બ્રહ્માસ્મિપણું નથી. આ વસ્તુ તમને ગમે એટલો વેદ વેદાંતનો અભ્યાસ કરો તો ન ક્લિયર થાય. ક્લિયર થાય? જીવનું અહમ બ્રહ્માસ્મિપણું ખોટું છે, કારણ કે કાંઈ નથી એવી કલ્પના જોડીને બ્રહ્મને જ જીવ કીધો છે, પણ બ્રહ્મ કેવળ છે, એનું કેવળપણું છે, અને એમાં કાંઈ નથી એવી કલ્પના કાંઈ નથી, એટલે એને જોડીને જીવ કેવળપણું એ કાંઈ નથી, અને પછી એને અહમ બ્રહ્માસ્મિ કેવળપણું એ કાંઈ નથી. હવે આની ક્લેરિટી જોતી તો આવી રીતે મળે. કેવી રીતે મળે? કે આ કાંઈ નથી એવી કલ્પના કાંઈ નથી,
અને એટલે એ જોડીને બ્રહ્મનું જીવપણું કાંઈ નથી અને કેવળ બ્રહ્મનું જ કેવળ બ્રહ્મપણું છે. કેવી રીતે અમે કહીએ એ પ્રેક્ટિકલ. આ એકદમ સંપૂર્ણ સ્વસમિતિ સ્વાનુભવથી થાય પ્રકાશ. महाचिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. तो केवी રીતે થાય છે એ કહીએ. બરાબર છે. એ બ્રહ્મ છે. હવે તમને બ્રહ્મ શબ્દ જ તમે સાંભળેલો છે કે વાંચેલો છે કે બોલો છો, પણ એકચ્યુઅલી અમે અનુભવીએ છીએ એ પ્રમાણે એ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આ બ્રહ્મ છે. આ આકાશ નથી. આકાશની ઉપમા અહીંયા કાંઈ નથી એવી કલ્પનામાં આપેલી છે. આકાશની ઉપમા બ્રહ્મને. બ્રહ્મમાં બૃહ ધાતુ છે. બૃહદાત બ્રહ્મ. બૃહદ એટલે સૌથી મોટું, એટલે અનંત, ઇન્ફાઇનાઇટ. બરાબર છે. અનંત છે. સમજાય છે કે નહીં? તો હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. તો એ હું છે એ જે પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ સ્વપ્રકાશ છે, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એટલે એ સત્તાની સ્ફૂર્તિ છે. જે નથી એવી કાંઈ નથી એવી કલ્પનાની સ્ફૂર્તિ નથી, પણ સત્તાની સ્ફૂર્તિ એટલે સત્તાનો પ્રકાશ છે કે હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું. તો એ પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. તો એ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે અને એની સ્ફૂર્તિ એટલે સત્તાની સ્ફૂર્તિ, કલ્પનાની સ્ફૂર્તિ નહીં, કાંઈ નથી. એ સત્તાની સ્ફૂર્તિ હું છે. સમજાય છે કે નહીં? તો સત્તાની સ્ફૂર્તિ રૂપે છે એવી રીતે. અને જે કાંઈ નથી એવી કલ્પનાની જે સ્ફૂર્તિ છે એ બ્રહ્મ નથી. જે હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. તો એક આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. તો એ સત્તા છે અને એ સત્તા છે એ પોતે સ્ફુરી રહી છે એટલે સત્તા જ છે. એટલે જળ પોતે પોતાનું જળ જ છે એવી રીતે પ્રકાશી રહ્યું છે. તો એ હું છે. ને સમજાય? જળ પોતામાં તરંગ રૂપે નથી, એટલે કાંઈ નથી એવી કલ્પના રૂપે નથી પ્રકાશી રહ્યું, પણ જળ પોતામાં જળ રૂપે પ્રકાશી રહ્યું છે. એટલે સત્તા પોતામાં સત્તા રૂપે પ્રકાશી રહી છે. તો એ ચૈતન્ય જ હું છે. ચૈતન્ય જ હું છે. ચૈતન્યનું હું નહીં, ચૈતન્ય જ હું છે. નહીં સમજાય? જળ પોતામાં તરંગ રૂપે નહીં, કાંઈ નથી એવી કલ્પના રૂપે નથી પ્રકાશી રહ્યું. જળ પોતામાં જળ રૂપે જ પ્રકાશી રહ્યું છે. તો એ ચૈતન્ય જ હું છે. સમજાય છે? હવે એ કાંઈ નથી એવી કલ્પના રૂપ થઈ. સમજાય છે કે નહીં? કે હું આ દેહમાં અમુક જીવ છું, હું આ દેહમાં અમુક જીવ વ્યક્તિ છું. તો એ અહમ બ્રહ્માસ્મિ નથી. એમાં કોઈ દિવસ કૃતકૃત્યતા કે ધન્યતા સાર્થકતા ન થાય. એટલે આપણે જે એમ કહીએ ને કે પૂર્ણ, એવું ન થાય. પૂર્ણ ચૈતન્ય છે તો પૂર્ણ શબ્દ એનો પર્યાય છે, અથવા ચૈતન્ય છે તો અનંત શબ્દ એનો પર્યાય છે. અખંડ શબ્દ અભેદ શબ્દ છે, નિરંજન નિરાકાર નિર્વિકાર શબ્દ છે, સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ શબ્દ છે. એ પૂર્ણ પૂર્ણ તો ચૈતન્ય માટે જ કહેવાય કે પૂર્ણ. બાકી કોઈ કાંઈ નથી એવી કલ્પનાને એ કાંઈ નથી જ કહેવાય. એ પછી એને કાંઈ કહેવા પણ નથી, એ છે જ નહીં. હવે આ અખંડ પૂર્ણ તત્વો પ્રકાશથી, વસીઠથી, પ્રકાશથી જો કોઈ સાચો હોય, સાચો સત્યની પરખ અને આદર કદર હોય, તો એ કાંઈ નથી એવી કલ્પનાને ક્યાંય વચ્ચે ન લાવે. અને કાંઈ નથી એવી કલ્પના ન રાખે તો પછી તો એ તો છે જ. એ આ કાંઈ નથી એવી કલ્પનાનું હું ન રાખે અને કાંઈ નથી એવી કલ્પનાનું દ્રશ્ય ન રાખે અને પછી જે પ્રકાશ છે તો એ જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. સમજાય? ક્લિયર થાય? જો કાંઈ નથી એવી કલ્પનાનું હું રાખે અને કાંઈ નથી એવી કલ્પનાનું દ્રશ્ય રાખે તો એ ચૈતન્યના ગમે એટલા શબ્દો વાંચે કે સાંભળે કે બોલે તો એ કાંઈ નથી. અને કાંઈ નથી એવી કલ્પનાનું હું ન રાખે અને કાંઈ નથી એવી કલ્પનાનું દ્રશ્ય ન રાખે અને વસીઠથી, પ્રકાશથી, અખંડ પૂર્ણ તત્વબોધ
આમ સાચો રહીને સાચો પેલો એટલે હું ન રહીને દ્રશ્ય ન રહીને, તો પછી જે એ પ્રકાશો છે એ હું નથી, એ જગત નથી, પણ એ પ્રકાશ જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ છે, स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप है। यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास अनंत कोटि महाकल्प है ही नहीं। बधाने वचनामृत नामा હોય તો આપી દે ને પ્રસાદ આપી. હું પણ જો કાંઈ નથી એવી વ્યક્તિ કલ્પનાપણાથી રહ્યું હોય તો એ કાંઈ નથી એવી કલ્પના છે, અને કાંઈ નથી એવું સમજાય છે કે નહીં? જે જ્યાં હું ચૈતન્ય છું એવી સ્ફૂર્તિ અથવા વૃત્તિ એ કાંઈ નથી એવા વ્યક્તિપણાની કલ્પનાથી રહ્યું હોય તો એ કાંઈ નથી એવી કલ્પના છે. હું ચૈતન્ય છું આવી સ્ફૂર્તિ વૃત્તિ સંકલ્પ કલ્પના કાંઈ નથી એવી કલ્પના વ્યક્તિ કલ્પનાથી રહ્યું હોય તો એ કાંઈ નથી એવી કલ્પના છે. અને હું ચૈતન્ય છું એવું કાંઈ નથી એવી કલ્પનાનું ન રહ્યું હોય, વ્યક્તિ કલ્પનાનું ન રહ્યું હોય, સમજાય છે કે નહીં? અને એનું વૃત્તિ પણ ન રહ્યું હોય, સંકલ્પ કલ્પના પણ ન રહ્યું હોય, સ્ફૂર્તિ પણ ન રહ્યું હોય, અને એ પોતામાં જે આકાશ જેવું અનંત ચૈતન્ય પ્રકાશ છે તો એ પોતામાં પ્રકાશી રહ્યું હોય તો એ છે નહીં સમજાણું? એ ચૈતન્ય છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એ પોતાપણામાં જે સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ ભેદ, મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય, મહાચિદાકાશ કૈવલ્ય અણી સુધાર પાર, કૈવલ્ય સદા એક રૂપ ઓલ ઇઝ વન, બધું. તો એ પોતામાં જે રહ્યું છે પોતે, તો એ સાચું છે જે અનંત અખંડ. અને જો હું ચૈતન્ય છું એ કાંઈ નથી એવી વ્યક્તિ કલ્પનાનો આગ્રહ હોય તો એ કાંઈ નથી એવી કલ્પના છે. વ્યક્તિપણાથી જોડાયેલું અને મનાયેલું ને માનવામાં આવતું ને મનાવવામાં આવતું તો એ કાંઈ નથી એવી કલ્પના જ છે. કારણ કે એની અંદર આ વ્યક્તિ સમષ્ટિ એ કાંઈ નથી એવી કલ્પના જ છે. એટલે હું ચૈતન્ય છું એ વ્યક્તિ સમષ્ટિ, એટલે ધારો કે સમષ્ટિ કલ્પના હોય તો એક એ ઈશ્વર છે, એ પણ માયાની કલ્પના છે. નહીં સમજાણું? એટલે સમષ્ટિ એમ કે હું ચૈતન્ય છું તો એ કાંઈ નથી એવી કલ્પના છે, અને વ્યક્તિ એમ કે હું ચૈતન્ય છું તો એ કાંઈ નથી એવી કલ્પના છે. અને જે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એ નો કે તોય એ ચૈતન્ય છે. અને એમાં કોઈ કાંઈ નથી એવી સમષ્ટિ વ્યક્તિ કલ્પના ઈશ્વર જીવ નથી. વ્યક્તિ કે હું ચૈતન્ય છું તો એ કાંઈ નથી એવું જીવ કલ્પના છે, અને સમષ્ટિ એમ કે હું ચૈતન્ય છું તો કાંઈ નથી એવી સમષ્ટિ ઈશ્વર કલ્પના છે. અને આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એમાં વ્યક્તિ કાંઈ હું ચૈતન્ય પણ નથી ને સમષ્ટિ હું ચૈતન્ય પણ નથી, અને એ કેવું કહેવાય એને કેવળ કહેવાય. એનું समझे? महाचिदाकाश परम कैवल्य परम शांति. शांति है, सब कुछ है, शांति नहीं कुछ नहीं.
શું કરવું? લાવજો માઇક. તમે જો પણ ત્યારે તમે કહો આ શાંતિ હા, એને એમ કે છે કે તમે જ્યારે સમજાવો છો ત્યારે એમ કે આ પરમ ચૈતન્ય પ્રકાશ સીધું લાગે છે, પછી વ્યવહારમાં શું? વ્યવહાર વખતે આ વાતને ભૂલાઈ જાય. બરાબર. હવે યાદ રાખવું ને ભૂલવું એક બાજુ રાખીએ, અને અહીંયા અનુભવે છે એ એક બાજુ રાખીએ, અને ત્યાં વ્યવહારમાં ભૂલાઈ જાય છે એ પણ એક બાજુ રાખીએ. પણ આખો પ્રકાશ છે કે નહીં? તો પછી યાદ રાખવા ભૂલવાનું ક્યાં છે? અને યાદ રાખનાર ભૂલનારે ક્યાં છે? અને એમ કે અહીંયા પ્રકાશ અનુભવાય છે ને ત્યાં વ્યવહારમાં ભૂલાય છે, એવો ભેદ પણ આખો પ્રકાશ છે એમાં ક્યાં છે? એટલે આ પ્રશ્ન કોને થાય? આખો પ્રકાશ છે એમાં આખો પ્રકાશ જ છે કે બીજું કોઈ છે કે બીજું કાંઈ થાય છે કે બીજું કાંઈ થાય છે? તો પછી એ કાંઈ નથી એવો શું કામ લાવો છો? અહીંયા અનુભવાય છે અને ત્યાં ભૂલાય છે, તો અહીંયા ત્યાં ક્યાં છે? આખો પ્રકાશ છે એમાં અહીંયા ત્યાં ક્યાં છે? એટલે તમે કાંઈ નથી એવું લાવ્યા પ્રકાશમાં. એ પ્રકાશમાં ભૂલ ક્યાં છે? આ તો પ્રકાશ સિવાય બીજું ક્યાં છે? યાદ રાખવા ભૂલવાનું ક્યાં છે? અનુભવવા ન અનુભવવાનું ક્યાં છે? અનુભવનાર ન અનુભવનાર ક્યાં છે? અને અહીંયા આ તત્વબોધ છે ને પેલો વ્યવહાર છે ને અહીંયા અનુભવાય છે ને ત્યાં ભૂલાય છે ને એવો ભેદ આખો પ્રકાશ છે એમાં ક્યાં છે? આખું આકાશ છે તો એ આખું આકાશ જ છે અને એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો એવો આખું આકાશ જેવો આખો ચૈતન્ય પ્રકાશ છે, તો આકાશ જ કહો ને આપણે, એટલે ટૂંકમાં સમજાય. એટલે આકાશ જ છે અને બસ બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો પછી હવે આકાશમાં આપણે ક્યાં આવ્યા? અને આપણું આ તત્વ બધી ક્યાં આવ્યું? ને આપણું ભૂલવું ક્યાં આવ્યું? વ્યવહારનું ભૂલવું ક્યાં આવ્યું? આકાશમાં કાંઈ છે અને આકાશમાં કાંઈ થાય છે? તો તમે સીધું યાદ રાખો ને, આકાશ જ યાદ રાખો ને. તમે આકાશમાં નથી એવું કામ લાવો છો? તમે નહોતા જન્મ્યા તોય આકાશ છે, તમે મરી ગયા તોય આકાશ છે. તો અત્યારે આકાશ છે ને તમે નથી, તો આકાશમાં તમે નથી, તમારા વગર આકાશ છે. તો પછી જે નથી એવું કામ લાવો છો? આકાશ છે અને આકાશમાં બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, તો એને હું કામ લાવો છો? નહીં સાહેબ, શું સમજાણું? એક જ સત્રાક્ષરમાં સમજાય કે માં ચિદાકાશ સબ કુછ है, મેં કુછ નહીં है. જો તમે હું રાખશો, હું પણ હું, તો આ નહીં સમજાય. નો હજી સમજા ન કહેવાય. મને સમજાઈ ગયું તો હજી હું છે, અને મને ભૂલાય છે તો એ હું છે, અને મને સમજાય છે તો એ હું છે. અને માં ચિદાકાશ છે, કોઈ હું નથી. હું વગર, બધા હું વગર, ઈશ્વરના હું વગર, અને સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરતા બ્રહ્મા વિષ્ણુ મહેશના હું વગર,
અને આખા વિરાટના હું વગર મા ચિદાકાશ છે. એ કેવું છે તો કે નિરંજન નિરાકાર નિર્વિકાર છે. એ મા ચિદાકાશ કૈવલ્યાણી શુદ્ધ આરપાર છે. એ મા ચિદાકાશ અનંત અખંડ અભેદ છે. એ મા તત્વ મા સમજ એટલે મા ચિદાકાશ છે. જો હૈસો હે એટલે જેવું તમે હું કહો છો ને એ કલ્પના છે, અથવા બધું દેખાય છે એમ કહો છો ને એ કલ્પના છે ને એ ખોટી છે, કાંઈ નથી. કેમ? કારણ કે કલ્પના મા ચિદાકાશ કેવી રીતે ઓળખાય ને કલ્પના કેવી રીતે ઓળખાય? મા ચિદાકાશ ઉત્પન્ન થતું નથી, લીન થતું નથી, અને કલ્પના ઉત્પન્ન થાય છે અને લીન થાય છે. આ રીતે ઓળખાય. મહાસાગર ઉત્પન્ન થતો નથી, લીન થતો નથી, અને બુદ્ધ જે પરપોટો છે એ ઉત્પન્ન થાય છે ને લીન થાય છે, એને કલ્પના કરે. તો આ હું છે પરપોટો છે, આ સૃષ્ટિ છે પરપોટો છે. જો તમને એમ જ્યાં સુધી તમે એવા ભ્રમમાં રહ્યો કે હું છું ને આ સૃષ્ટિ છે, ત્યાં સુધી તમને આ ખબર જ ન પડે. અહીંયા હું નથી અને સૃષ્ટિ નથી, અને જે પ્રકાશ છે એ આ પ્રકાશ છે. પણ તમે તો તમને જુઓ છો, અમને જુઓ છો, વ્યવહારને જુઓ છો, અહીં અનુભવાય છે ને ત્યાં ભૂલાય છે ને, એટલે આ બધું ઊનું છે. અહીં હું નથી એટલે એ કાંઈ નથી. અનુભવાય છે એવું નથી અને ભૂલાય છે એવું નથી ને વ્યવહાર આ તત્વબોધ છે એવું નથી અને વ્યવહાર છે એવું નથી. તત્વબોધ એ નથી ને વ્યવહાર એ નથી, એવું વસીટ કહે છે. વસીટ કહે છે કે પામર દ્રષ્ટિ, યૌતિક દ્રષ્ટિ, તત્વદ્રષ્ટિ, તો અંતે પછી મા ચિદાકાશ જ છે, એમાં તત્વદ્રષ્ટિ નથી. મા ચિદાકાશ તત્વ એટલે મા ચિદાકાશ, તો મા ચિદાકાશ દ્રષ્ટિ, તત્વદ્રષ્ટિ એ નથી, અને મા ચિદાકાશ જ છે કેવળ. સમજાય? એમ કે આકાશ દ્રષ્ટિ, તો આકાશ છે, પછી એમાં આકાશ દ્રષ્ટા, દ્રષ્ટન, દર્શન, દ્રશ્ય નથી. ત્રિપુટી ત્રણ ભાગ ભેદ નથી. આખું આખું અખંડ આકાશ છે, અનંત અખંડ ભેદ નથી ખ્યાલ. તો એવું મા ચિદાકાશ જ્યોતિ અનંત અખંડ ભેદ. એટલે તમે શબ્દોથી અને બુદ્ધિથી જે રહ્યો છો તો એ જ કલ્પના છે. અમે શબ્દ બુદ્ધિથી નથી રહ્યા, હુંથી નથી રહ્યા, દ્રશ્યથી નથી રહ્યા, કારણ કે જે છે જ નહીં અને કેવી રીતે રહીએ? અમે ચૈતન્ય છીએ અને કલ્પના નથી, તો અમે જે છે એ રહેવા પણ નથી, એ તો સ્વયં છે, સહજ છે. અને જે નથી એ રહેવા પણ નથી, કલ્પના, કે જે ઉત્પન્ન થાય છે લીન થાય. અમે પ્રકાશ છીએ, તો અમે પ્રકાશ કેવી રીતે એનું લક્ષણ બતાડીએ કે અમે ઉત્પન્ન થતા નથી, લીન થતા નથી. પ્રકાશ ઉત્પન્ન થતો નથી, લીન થતો નથી, અને કલ્પના ઉત્પન્ન થાય છે અને લીન થાય છે. તો અમે ઉત્પન્ન થતા નથી, લીન થતા નથી, એટલે અમે પ્રકાશ છીએ. એ પ્રકાશ અમે છીએ. અને જે કલ્પના ઉત્પન્ન થાય છે, લીન થાય છે, એ અમે નથી. એવી રીતે આ પ્રકાશ છે. નહીં સમજાય? સમજાય છે? અમે પ્રકાશ છીએ, પછી એને વિશેષણોની જરૂર નથી. એ તો કલ્પના સાપેક્ષ વિશેષણો, કે અનંત છે, કે અખંડ છે, કે અભેદ છે, કે નિરંજન નિરાકાર નિર્વિકાર છે, કે એક જ અદ્વિતીય અનાદિ અનંત છે, કે સમજાય કે નહીં? એ કાંઈ જરૂર નથી. અમે ચૈતન્ય છીએ. પછી એ જે ઉદ્ગાર છે એ પણ નથી. ઉદ્ગાર વૃત્તિ, સંકલ્પ, કલ્પના, બોલવું, વિચારવું, વિચાર, વાણી, શબ્દ, અર્થ એ પણ નથી. અને પ્રકાશ, તો અમે પ્રકાશ છીએ, એ આ પ્રકાશ. તમે અમને આ જુઓ છો તો એ તમારી કલ્પના છે. તમે પહેલાં કલ્પના થઈ અને પછી અહીંયા કલ્પના જુઓ છો, તો તમારી કલ્પના નથી, અમારી કલ્પના નથી, અને અમે આખો પ્રકાશ છીએ. એ કેવી રીતે કે આખો પ્રકાશ પ્રકાશે છે એવી રીતે, અને એમાં કોઈ કલ્પના કાંઈ નથી એવી રીતે. આ હું પણ એમાં કાંઈ નથી, અને આ આખો દેખાવ આકાશથી પૃથ્વી એ પણ એમાં કાંઈ નથી, એ આભાસ છે. એ પણ એમાં કાંઈ. તો હું ચૈતન્ય એટલે હું આખો પ્રકાશ હોઉં એટલે છું, તો એમાં આખો દેખાવ ક્યાંથી હોય? એને જગ્યા જ ક્યાં રહી? નહીં સમજાય? હું આખો મહાસાગર હોઉં તો પછી એમાં આખા તરંગો માટે જગ્યા ક્યાં રહી? એ તો આભાસ છે. એ તો અમે મહાસાગર ઉત્પન્ન થતા લીન થતા નથી, અને આખા તરંગો ઉત્પન્ન થાય ને લીન થાય છે, એટલે કલ્પના છે. કલ્પના આવી રીતે ઓળખાય કે ઉત્પન્ન થાય ને લીન થાય, અને પ્રકાશ એવી રીતે ઓળખાય કે ઉત્પન્ન ન થાય ને લીન ન થાય. નહીં સમજાય? ચિદાકાશ એકી અદ્વિતીય અનાદિ અનંત. તમે કલ્પનાથી તમને એવું થાય કે અહીંયા અનુભવાય છે અને ત્યાં વ્યવહાર છે, અહીંયા તત્વબોધ છે અને ત્યાં વ્યવહાર છે,
અહીંયા અનુભવાય છે અને ત્યાં ભૂલાય છે, તો એ તમે કલ્પનાથી કહો છો. પણ બાકી આખો પ્રકાશ છે એમાં કોઈ કલ્પના જ નથી કે આ તત્વબોધ છે ને અનુભવાય છે ને પેલો વ્યવહાર છે ને ભૂલાય છે ને. તત્વબોધે નથી અને વ્યવહારે નથી, અનુભવાય છે નથી અને ભૂલાય છે નથી, અને આખો પ્રકાશ છે. અમે નથી ને તમે નથી, વસિષ્ઠે નથી ને રામે નથી, ઈશ્વરે નથી ને જીવે નથી, ગુરુ નથી ને શિષ્ય નથી, અને આખો પ્રકાશ. અજ્ઞાને નથી ને જ્ઞાને નથી, અનુભવે નથી નો અનુભવે નથી. સમજાય? જન્મે નથી ને મૃત્યુ નથી, સુખે નથી ને દુઃખે નથી, અને હું તું તે નથી, અને આ કે પેલું નથી, અને ઉપર નીચે કંઈ નથી, અંદર બહારે કાંઈ નથી, ને પહેલાં પછી એ કાંઈ નથી. અને આકાશ કેવું આખું આકાશ છે, એવો આખો પ્રકાશ. અને એ સ્વસંવેદે છે, એ પોતે પોતાનો અનુભવ છે. અમે પ્રકાશ છીએ તો પ્રકાશ અનુભવ તો કે પ્રકાશ. તમે પ્રકાશ છો તો તમારો અનુભવ તો પ્રકાશનો અનુભવ પ્રકાશ. પ્રકાશનો બીજો પોતાથી ભિન્ન બીજો અનુભવ નથી. એવું કીધું ને સદાશિવે કે ચૈતન્ય ભિન્ન પોતાનો બીજો અનુભવ નથી. તો પોતે ચૈતન્ય છીએ તો એના ભિન્ન બીજો પોતાનો અનુભવ નથી, પોતે જ અનુભવ છે, સ્વસંવેદ્ય સ્વયં પ્રકાશ. હવે આ જે કાંઈ નથી એવી કલ્પના રાખીને રહે છે ને એને આમાં ખબર નહીં પડે. ટ્રાય કરો, પ્રયત્ન કરો, ચાલુ રાખો. જો તમને એવું થાય કે આ હું છું અને આ જગત છે, આ હું છું ને આ મારું છે, અને આ બધું દેહ છે, મન છે, જીવ છે, અને આ બધું ઉત્પન્ન થાય છે, લીન થાય છે, આ રિયલમાં આ આકાશ જેવો આખો પ્રકાશ છે, અને રિયલમાં આ આખી કલ્પના આખો દેખાવ કાંઈ નથી. એવું તમને થોડું થોડું ભાસ થાય તો થોડું થોડું પણ લાભ થયો કહેવાય. પણ થોડું થોડું પણ એવું રહેતું હોય તો આખો પ્રકાશ સાચો એ તો સ્વીકારવો જ પડે. આખા મહાસાગર પરપોટાને આખા મહાસાગરને સ્વીકારવું જ પડે. પણ આખો મહાસાગર છે અને આ અમારો પરપોટાય છે તો તકલીફ થશે. અમને એ તકલીફ કદી થઈ નથી, કારણ કે અમે આખો મહાસાગર છીએ અને અમારામાં કોઈ પરપોટા નથી. આ પરપોટોય નથી ને કોઈ પરપોટા નથી. આખો આકાશથી પૃથ્વી કોઈ પરપોટા નથી. ઈશ્વરથી મિટ્ટી કી રજ કોઈ નહીં, એ કુછ નહીં, કુછ હોતા નહીં. અને આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આ અમે છીએ. હવે તમે કેવી રીતે અનુભવ, તમે કેવી રીતે અનુભવ કે અમે આખો પ્રકાશ છીએ અને અમે આખો દેખાવ નથી? એ તમે કેવી રીતે અનુભવ કે અમારા આખા પ્રકાશમાં આખા દેખાવનું કાંઈ નહીં આવે અને આખો પ્રકાશ જ આવે? એવી રીતે તમને કેવી રીતે ખબર પડે કે અમે આખો પ્રકાશ છીએ? અમે એટલે આ નહીં, આ દેખાવમાં આવે. તમે દેખાવથી રહ્યા છો એટલે તમે આ દેખાવને જુઓ છો, અને એ દેખાવમાં જ આવે કે આ તત્વબોધ છે ને અહીંયા અનુભવાય છે ને પેલો વ્યવહાર છે ને એમાં ભૂલાય છે ને, તો એ દેખાવ છે. તત્વબોધ એ દેખાવ છે અને પેલો વ્યવહાર એ દેખાવ છે. અનુભવે છે એ દેખાવ છે અને ભૂલાય છે એ દેખાવ છે. અમે શરૂઆતમાં જ કહ્યું કે અનુભવને જ્ઞાન પણ સ્ફૂર્તિમાં આવે, પ્રકાશમાં અનુભવને જ્ઞાન પણ ન કહેવાય. ક્લિયર થાય? હવે તમને જ્યાં સુધી એમ લાગે કે આખો પ્રકાશ છે એ તો માનવું જ પડે, એને તો ના પડાય જ નહીં, એને કોણ ના પડે. પણ એમાં આ કાંઈ નથી એવી કલ્પના જેટલી હશે તો એટલો તકલીફ રહેશે, અને કાંઈ નથી એવી કલ્પના જેટલી ઓછી રહેશે તો એટલી શાંતિ રહેશે, અને જેટલી કાંઈ નથી એવી કલ્પના કાંઈક છે એવું રહેશે એટલી અશાંતિ. શોર્ટમાં કહેવું હોય તો વધારે વિસ્તારીને ન બોલવું હોય તો કાંઈ નથી એવી કલ્પના આકાશથી પૃથ્વી એ જેટલી રહેશે એટલી અશાંતિ રહેશે, અને કાંઈ નથી એવી કલ્પના જેટલી ઓછી રહેશે એટલી શાંતિ રહેશે. તમે જ્યાં પકડી રાખ્યો છે કે હું આ જો ને મારું છે ત્યાં સુધી મજા નહીં આવે. અને અહીંયા કોઈ હું મારું નથી, એ તો વર્ષોથી બધા અનુભવે છે. સમજાય? કોઈ પણ મોટું દ્રશ્ય હોય અને એની સાથે હું લાગેલું હોય તો એ દ્રશ્ય પણ કાંઈ, તો એ હું પણ કાંઈ નથી, અને દ્રશ્ય પણ કાંઈ. મોટું દ્રશ્ય એટલે ઈશ્વર.
તો મોટા મોટું દ્રશ્ય હોય અને એની સાથે હું લાગેલું હોય તો એ કલ્પના જ છે. અને મોટા મોટો પ્રકાશ હોય એનામાં હું કાંઈ ન હોય તો એ સાચો પ્રકાશ. સમજાય? નહીં સમજાય. અહીંયા બિલકુલ મોટું નાનું કોઈ દ્રશ્ય નથી અને કોઈ મોટા નાના દ્રશ્યનું હું નથી અને કેવળ આખો પ્રકાશ. એ આ બે તમે સાંભળી રહ્યા છો એ કેવળ આખા પ્રકાશને સાંભળી રહ્યા છો. આને નથી આને સાંભળી રહ્યા હોય તો તમારે હુંથી રહ્યા છે, પણ એ અહીંયા નથી. તમારું હું છે એટલે એમ ન કહેવાય કે અહીંયા હું છે. અને તમને આખો કેવળ આખો પ્રકાશ ન અનુભવાતો હોય એનું કારણ તમારું કાંઈ નથી એવી કલ્પનાનું હું છે. અને અહીંયા કેવળ આખો પ્રકાશ થઈ રહ્યો છે કારણ કે કાંઈ નથી એવી કોઈ કલ્પનાનું કોઈ હું નથી. ઈશ્વરનું હું નથી અને કોઈ વ્યક્તિનું હું. આ તો બહુ ડાયરેક્ટ છે એકદમ. અને કોઈ પણ માણસ આ હું છું એમ રહ્યો હોય ને એને આમાં મજા નહીં. બોલવું આ બધું સાંભળવું બોલવું એ પ્રકાશ નથી. એમાં કંઈ સાંભળવું બોલવાનું છે જ નહીં. એમાં શું છે એમ કેવું હોય તો એ જે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે તો એનું ક્રાઇટેરિયા જેમ ફળમાં કેવળ રસ છે જ્યુસ, તો એ આખો કેવળ એટલે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે ફળ છે ફ્રૂટ. અને આકાશ જેવી આખી અનંત ચૈતન્ય પ્રકાશ શાંતિ જ છે એ રસ છે જ્યુસ. તો અહીંયા એ છે એકલું ફળ નથી, જ્યુસ ભરેલું છે. એટલે એકલો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે એટલું જ નહીં, એની અંદર આકાશ જેવી આખી અનંત ચૈતન્ય શાંતિ જ છે. કોઈને આત્માની સાચી શાંતિ જોતી હશે ને માત્ર, બીજું કાંઈ નહીં જોતું ને તો એને અહીંયા મળશે. અને બીજું કાંઈ જોતું હોય એને અહીંયા કાંઈ નહીં મળે. શું કે પૈસાને ભોગો જોતા હોય એને અહીંયા નહીં મળે. જેને પૈસાને ભોગો કાંઈ નથી એવું લાગતું હોય અને આત્માની સાચી શાંતિ જ જોવે છે. અહીંયા તો પહેલેથી એવું છે. 50 વર્ષ પહેલાં 1974 મહાબિનેશ્વરમાં નીકળતા પહેલાં જ મહાત્માને પૂછ્યું कि आत्मा की सच्ची शांति के लिए क्या करना चाहिए. तो आत्माની સાચી શાંતિ જ છે. કેમ? કારણ કે એમાં કોઈ જ કલ્પના કાંઈ નથી, એવી કોઈ જ કલ્પના કાંઈ નથી. નો કોમ્પ્રોમાઇઝ. એમ તમને એમ લાગતું હોય કે અહીંયા પંચભૂતને દ્રષ્ટદ્રશ્ય દેખાય છે ને એ તમને દેખાય છે. વાસ્તવમાં જે છે તે જ છે અને જે નથી તે નથી. પ્રકાશ છે અને કલ્પના નથી. હવે કેવી રીતે ખબર પડે? એવી રીતે જળ હોય તો જળ જ છે અને તરંગ નથી. તો જળથી જ તરંગ ભાસી શકે ને, પણ જળમાં તરંગ નથી. એમ પ્રકાશથી જ આ કાંઈ નથી એવી કલ્પના ભાસી શકે, પણ પ્રકાશ છે અને કાંઈ નથી એવી કલ્પના કાંઈ નથી. આ આખું હું ને જગત છે એ કાંઈ નથી એવી કલ્પના છે, પણ આખો પ્રકાશ છે એનાથી આ કલ્પના જણાય છે, આ હું ને જગત. પણ એ આખા પ્રકાશમાં કાંઈ નથી એવી કલ્પના હું ને જગત એ કાંઈ નથી. જળથી તરંગની કલ્પના ભાસે છે, પણ જળ પોતામાં કેવળ જળ છે, એનું કેવળપણું છે. સમજાય? એમાં તરંગ એવી કાંઈ નથી. કારણ કે એ કેવી રીતે ખબર પડે? જળ ઉત્પન્ન થતું નથી, લીન થતું નથી, અને તરંગ ઉત્પન્ન થાય છે અને લીન થાય છે. એમ આખો પ્રકાશ છે, ઉત્પન્ન થતો નથી, લીન થતો નથી, અને આખો દેખાવ છે, આખી કલ્પના છે એ ઉત્પન્ન થાય છે અને લીન થાય છે. આવી રીતે ઓળખાય છે ને, આવી રીતે ઓળખાય ને, નથી ને આવી રીતે ઓળખાય. એટલે જે નથીથી છેનું બોલતો હોય તો એ જે નથી રહ્યો છે, અને છે રહ્યો હોય ને છેનું ન બોલતો હોય અને નથીનો એનામાં કાંઈ ન હોય તો શું હોય? તો પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, બીજું કાંઈ ન હોય. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આ હું છું ને આ મારું છે ને આ જગત છે, અને પછી બ્રહ્મ બોલે તો એ કાંઈ નહીં, એ પરમાત્મા બોલે તો એ કાંઈ નહીં. અને ખરેખર આખો પ્રકાશ જે પોતે રહ્યો છે એમાં બ્રહ્મ શબ્દ નથી ને પરમાત્મા શબ્દ નથી. અને આ આખો દેખાવ છે એ આખી કલ્પના કાંઈ નથી, આકાશે નથી, ઈશ્વરે નથી, અને દ્રશ્ય નથી. સમજાય? મુશ્કેલ છે આ વસ્તુ, ક્યાંય મળશે નહીં તમને. આ નહીં હોય આકાર, પછી તમારે કાંઈ નહીં.
આ નહીં લીધું હોય અત્યારે જીવતા જાગતા બોલતા ચાલતા તો પછી ફાંફા જ રહેશે તમારે. કાંઈ નથી, એના ફાંફા જ રહેશે. વાસના લઈને જશો અને વાસના લઈને આવશો. અમે તો આવતાય નથી અને જતાય નથી, કારણ કે અમે કાંઈ નથી એવી કલ્પના નથી. કલ્પના આવે છે ને જાય છે, પ્રકાશ આવતો જતો નથી. જેમ આકાશમાં આ બધું દ્રશ્ય આવે છે ને જાય છે, આકાશ આવતું જતું નથી. સમજાય? મુશ્કેલ છે. આ બધા આવે છે, પણ એ એક વારંવાર કીધું છે કે હું ન રાખીને સાંભળો, જગત ન રાખીને સાંભળો. પછી તો પ્રકાશ તો છે જ, પ્રકાશ કરવાનો નથી, પ્રકાશ છે જ, છે ને? પ્રકાશ છે, એમાં આ કાંઈ નથી એવી બધી કલ્પના પાસે છે. પણ એમ જાણી લ્યો કે આ જે ઉત્પન્ન થાય છે અને લીન થાય છે એ પ્રકાશ નથી. અને જે પ્રકાશથી આ બધી કલ્પના દેખાય છે, ઉત્પન્ન થતી લીન થતી મહાસાગરમાં તરંગોની જેમ, તો એ મહાસાગર છે એટલે પ્રકાશ છે. અનંત પ્રકાશનો મહાસાગર છે. અને આ અનંત તરંગો, સૃષ્ટિ તરંગો, કલ્પના એ કાંઈ નથી. ઉત્પન્ન થાય છે, લીન થાય છે, એ કાંઈ નથી. જે જન્મે છે મરે છે એ કાંઈ નથી. જે જન્મે છે મરે છે એમાં હું મારું રાખશો તો આ પ્રકાશ મળ્યો છતાં મળ્યો નથી, મળ્યા છતાં મળ્યો નથી. સમજાય? અને જો કાંઈ નથી એવી કલ્પના હું અને જગત એ કાંઈ નથી તો પ્રકાશ મળવા પણ નથી. પ્રકાશ સ્વયં છે, પોતે જ પ્રકાશ, આખો પ્રકાશ જ છે. એમાં કાંઈ થતું જ નથી. આ તત્વબોધ ન હોય તો એ આખો પ્રકાશ છે. અને આ બધું દેખાતું હોય તોય આખો પ્રકાશ જ છે, અને દેખાતું હોય કાંઈ નથી. આ બધું ખાલી એક દેખાવ માત્ર જ છે. સ્વપ્ન જેવું, ઝાંઝવણ જળ જેવું, અસાર દુઃખ. માણસ દંભી થઈ ગયો છે, શબ્દોથી માની લે છે કે હું પરમાત્મા છું, પણ એની અંદર આ બધી જે કાંઈ નથી એવી કલ્પનાની જ બધી ભ્રાંતિ હોય છે. એટલે એ આમ ચોખ્ખું નથી કે થોડું આમ એમ કે નથી સમજાતું અથવા અઘરું છે. ક્લિયર નથી? એટલે એક સત્રાક્ષર જ કાફી છે. મહાચિદાકાર સબ કુછ है, मैं कुछ नहीं है. અને પછી એની ફલશ્રુતિ શું? મહાચિદાકાર સબ કુછ है, मैं कुछ नहीं है, તો એની ફલશ્રુતિ શું? એનું ફળ શું? મહાચિદાકાર પરમ કૈવલ્ય, પરમ શાંતિ. મહાચિદાકાર સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. આ 3 સત્રાક્ષર છે ને એમાં બધું આવી જાય છે. નંબર 1 કે આ બધું શું છે તો મહાચિદાકાર સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. પછી એમ એને ચોખ્ખું કહેવું હોય તો મહાચિદાકાર સબ કુછ है, मैं कुछ नहीं है. અને પછી એમાં શું છે તો મહાચિદાકાર પરમ કૈવલ્ય, પરમ શાંતિ. 3 સત્રાક્ષરમાં બધું આવી જાય. નંબર 1 કે શું છે આ બધું? મહાચિદાકાર સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ.